નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ આદિવાસી ભાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો જોઈશું કે તમે તમારા રેશન કાર્ડમાં કેટલું અનાજ મળે છે તે કઈ રીતના તમે જાણી શકો છો. તો બી ઓનલાઈન તો આજના વિડીયોમાં જોઈશું કે તમે કઈ રીતના તમારું રેશન કાર્ડમાં કેટલું અનાજ મળે છે તે આજના વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરથી મેરા રાશન એપ્લિકેશન છે આપણી ગુજરાતની, તે આપણે ડાઉનલોડ કરી લેવાની છે. આ છે આપણી ગુજરાતની ઓફિશિયલ એપ્લિકેશન છે, તે આપણે ડાઉનલોડ કરવાની રહેશે. આઈડી છે આપણી માય રાશન છે ને, માય રાશન છે આપણી ગુજરાતની એપ્લિકેશન. તો સૌપ્રથમ આપણે આ એપ્લિકેશન છે, તો એપ્લિકેશનને આપણે સૌપ્રથમ મેં ઓપન કરી લેમ છું. ઓપન કર્યા પછી તમે એકાઉન્ટ બનાવ્યું હશે તો તમને ડાયરેક્ટ લોગિન પિન માગશે. તો મારું ઓલરેડી એકાઉન્ટ બનેલું છે, તો લોગિન પિન નાખી દઈશ. અહીંયા જોઈ શકો છો, અહીંયા મારો નંબર બતાડે છે, મોબાઈલ નંબર બતાડે છે, નામ બતાડે છે. પછી અહીંયા હું લોગિન પિન નાખી દઉં છું. લોગિન પિન નાખ્યા પછી અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા સ્વિચ લોગિન ઉપર ક્લિક કરી દીધું છે. પછી અહીંયા ન્યૂ રેશન એને ક્લોઝ કરી દઉં છું. તો આજના વિડીયોમાં જ છે તે આપણે કેટલા સમયનો જથ્થો જોવા માંગે છે, તો આપણે અહીંયા ક્લિક કરવાનું છે. કયા મહિનાનો તમારો જથ્થો જોવો છે. તો અહીંયા મેં બધા તમને જેટલા બી આપણા મહિના આવશે 12 મહિના, તો 12 મહિનાના બધો તમને જથ્થો કેટલો મળેલો છે તે બધું જોવા મળશે. તો અહીંયા કેપ્ચા કોડ છે, એ નંબર છે, તે આપણે નાખી દેવાના છે, આપણે સેમન નાખી દેવાના છે. પછી અહીંયા વિગત બતાવો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. વિગત બતાવો એના પર ક્લિક કરશો એટલે તમારું થોડી વાર રાહ જોવાની રહેશે. થોડી વાર રાહ જોયા પછી તમારો અહીંયા જોવા મળશે તમારો રેશન કાર્ડ નંબર. રેશન કાર્ડ નંબર જોવા મળશે. જોઈ શકો છો, NFSA ચોખા 1 કિલો છે, NFSA ઘઉં 10 કિલો છે, NFA ચોખા 10 કિલો છે, NFS બાજરી 5 કિલો છે, ને NFFC તુવેર દાળ 1 કિલો છે, BPL ખાંડ ડબલ મીઠો 1 કિલો છે. મળવાપત્ર હા તમને આખો જથ્થો તમને જોવા મળશે દર મહિનાનો. જોઈ શકો છો, આ બધો જથ્થો દર મહિને આપણે 1લી તારીખ હશે તો તે દિવસે અપલોડ થઈ જશે આપણો અહીંયા આ વેબસાઇટ છે એના પર. પછી આપણે જૂનો જથ્થો જોવો હોય તો કોઈ પણ અહીંયા રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે. અહીંયા કોઈનો બી રેશન કાર્ડ નંબર નાખ્યા પછી તમારે અહીંયા દેખાશે તમને. તો અહીંયા ઓલરેડી મારો છે જ, તો અહીંયા આપણે જેટલો જથ્થો લીધો હશે તો અહીંયા બતાડશે. તો અહીંયા હું ક્લિક કરું છું. પછી અહીંયા એપ્રિલનો હજુ જથ્થો લીધેલો નથી, તો માર્ચનો બતાડી દઉં છું તમને માર્ચનો કેટલો જથ્થો લીધેલો છે. તો અહીંયા હું ક્લિક કરી દઉં છું. પછી વિગત બતાવો એના પર ક્લિક કરવાનું રહેશે. જોઈ શકો છો, અહીંયા જેણે ફિંગરપ્રિન્ટ આપ્યા હશે એમનું નામ આવી જશે. જાણે કે મારા પપ્પાનું નામ છે. નીચે કેટલો જથ્થો આપેલો છે, ચોખા 10 કિલો 10 કિલો, 5 કિલો ઘઉં બાજરી મીઠું 1 કિલો 1 કિલો 37. કુલ કેટલી કિંમત થઈ છે? 38 રૂપિયા છે. 10 ચોખા 10 કિલો ફ્રીમાં છે, પણ ચેક કરવું પડશે. તો અહીંયા જોઈ શકો છો, આવી રીતે તમને જોવા મળશે. ઉપર રેશન કાર્ડ નંબરમાં અને માર્ક્સ કયો છે એ બધું તમને જોવા મળશે. પછી આપણે બિલ ડાઉનલોડ કરવું હશે તો અહીંયાથી માર્ચનો બિલ મેં ડાઉનલોડ અહીંયા જોવાનો છું. તો અહીંયા માર્ચનો બિલ જોઈ એમ છું કેટલું બિલ ટોટલ બનેલો છે. 2 બિલ બનેલા છે, જોઈ શકો છો. અહીંયા 2 બિલ બનેલા છે. અહીંયાથી ડાઉનલોડ બી કરી શકીએ છીએ આપણે. તો ઓલરેડી મારા પર ડાઉનલોડ છે, તો મેં ડાઉનલોડ કરવા માંગતો નથી, તો અહીંયા ડાઉનલોડ કરવાનો નથી. તો આજનો વિડીયો હતો કે તમે તમારો કેટલો જથ્થો મળે છે, રેશન કાર્ડનો બિલ કઈ રીતના કેટલું બને છે, પછી આપણે કેટલો મેળવેલો છે જથ્થો તે આપણે
આજના વિડીયોમાં જોયો કે આજનો વિડીયો આ હતો કે તમે કઈ રીતના તમે તમારો જથ્થો છે તે મેળવી શકો છો. ઓનલાઈન તમે જોઈ શકો છો કે કેટલો જથ્થો મળેલો છે અને કેટલો નથી મળ્યો. તો તેથી તમે ત્યાં કમ્પ્લેન કરી શકો છો કે અમને આટલો જથ્થો મળે છે, ઓનલાઈન બતાડે છે અને તમે આટલો આપો છો, તો એને અમે કાર્યવાહી કરી શકો છો. તો આજનો વિડીયોમાં હતો કે તમે કઈ રીતના તમારો જથ્થો છે તે જાણી શકો છો. તો મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હશે તો સબસ્ક્રાઈબર કરી દેજો ને જૂના હશે તો લાઈક અને સબસ્ક્રાઈબર બી કરી દેજો. બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો આવતા રહેશે. તો આજનો વિડીયો સમાપ્ત કરીએ. આવજો.